યસ, તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શનમાં ડાયાગ્રામ આપણે જોઈએ તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શન લાગે છે તમારે ટીસી જેટલું, બરાબર, ટીસી જેટલું સેન્ટ્રીફ્યુગલ ટેન્શન લાગે છે. એટલે મેં અહીંયા સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ફોર્સ થી કઈ ડિરેક્શનમાં હોય એની સેન્ટ્રીફ્યુગલ ટેન્શન એની ડિરેક્શનની કઈ ડિરેક્શનમાં, ઓપોઝિટ ડિરેક્શનમાં લાગતું હશે એટલે એફસી એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. હવે તો ટોટલ જી બેલ્ટના કોન્ટેક્ટ એટલે કે કોન્ટેક્ટ પોઈન્ટ પી અને કોન્ટેક્ટ પોઈન્ટ કયો છે ક્યુ, તો પી અને ક્યુ એના કોન્ટેક્ટ પોઈન્ટ છે અને એની સેન્ટરમાંથી જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે એટલે બંને બાજુ જો તમે આ ડેલ્ટા થીટાને ડિવાઈડ કરો તો કેટલો થાય, બંને બાજુ ડેલ્ટા થીટા બાય 2 અને આ બાજુ પણ કેટલો થાય ડેલ્ટા થીટા બાય 2. તો અહીંયા તમે જોશો, બરાબર, તો એઝ પર ધ એંગલ્સ નોર્મ, બરાબર, તમારા ખૂણાના નિયમ પ્રમાણે આ થીટા બાય 2 આ થીટા બાય 2 એટલે યુગ્મ કોણના કારણે અહીંયા પણ શું જનરેટ થશે ડેલ્ટા થીટા બાય 2 અને અહીંયા પણ કેવો થશે ડેલ્ટા થીટા બાય 2, બરાબર. હવે જેમ આપણે પેલા કરતા હતા એ જ રીતે હવે એના બે કમ્પોનન્ટ આપણે પાડવા પડે, એક કોસ થશે અને બીજો કયો થશે સાઇન, એટલે ટીસી કોસ ડેલ્ટા થીટા બાય 2 અને અહીંયા કયો થશે ટીસી સાઇન થીટા બાય 2 અને આ બાજુ પણ ટીસી કોસ થીટા બાય 2 અને આ બાજુ ટીસી સાઇન થીટા બાય 2 એટલે કે એંગલની બાજુની જે ફોર્સ હશે એ એંગલની બાજુનો ફોર્સ તમારો થશે કોસ ડેલ્ટા થીટા બાય 2 અને આ બાજુ પણ કોસ ડેલ્ટા થીટા બાય 2, બરાબર, અને સામેની બાજુ હશે એ સાઇન થશે એટલે અહીં લખ્યું છે ટીસી સાઇન ડેલ્ટા થીટા બાય 2, બરાબર. એટલે આ ફોર્સ તમારા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે. હવે એઝ પર ધ રૂલ આપણે શું કામ કરતા હશે, બરાબર, તો કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ફોર્સને આપણે સરખાવવાના થશે, બરાબર. તો થિયરી પણ જોઈ લઈએ. સિન્સ ધ બેલ્ટ કન્ટિન્યુઅસલી રન over the pulley, therefore some centrifugal force is caused whose effect is to increase the tension on a both tight as well as the slack side. તો તમારા રોટેશનના કારણે, બરાબર છે, રોટેશનના કારણે તમારે એની અંદર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પ્રોડ્યુસ થતો હશે, કારણ કે કોઈ પણ વસ્તુ એની એક્સિસની સાપેક્ષે રોટેશન કરે એટલે એની અંદર કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પ્રોડ્યુસ થતો હોય જે આપણે જાણીએ છીએ અને એની ઇફેક્ટ છે એ બંને બાજુએ થશે એટલે કે ટાઈટ સાઈડ અને સ્લેક સાઈડ ઉપર જોવા મળશે. તો એ બંને સાઈડ ઉપર જોવા મળશે એનો અર્થ એવો થયો કે તમારે ટેન્શનમાં થોડા ઘણા અંશે ફેરફાર જોવા મળશે. શેના કારણે જોવા મળશે તો કે ડ્યુ ટુ ધ centrifugal tension. The tension caused by a centrifugal force is called a centrifugal ટેન્શન, બરાબર. તો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે જે ટેન્શનમાં ફેરફાર આવે છે એ ટેન્શનને કહેવાય સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. એટ અ લોઅર બેલ્ટ સ્પીડ the centrifugal tension is very small but at higher speed its effect is considerable and thus the should be taken into account. એટલે હવે આપણને વાત કરી કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે એની અંદર સમજવાની વસ્તુ શું છે તો કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન તમારો ક્યારે પ્રોડ્યુસ થશે તો કે જ્યારે તમારી સ્પીડ વધુ હશે. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ઇક્વેશન બેલેન્સિંગમાં આપણે જોયું હતું એમ આર ઓમેગા સ્ક્વેર. તો એમ એટલે માસ, આર એટલે રેડિયસ અને ઓમેગા એટલે એંગ્યુલર વેલોસિટી, બરાબર. તો જેમ તમારી સ્પીડ વધશે એમ તમારો સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાં શું થશે વધારો થશે. તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સમાં વધારો થશે એટલે કે ઈ ડિપેન્ડ કેના ઉપર કરશે ઓમેગા ઉપર. ઓમેગા એટલે એંગ્યુલર વેલોસિટી, કોણીય વેગ. તો જેમ કોણીય વેગ વધશે એમ તમારો ટેન્સાઇલ ફોર્સ પણ વધશે. સેન્ટ્રીફ્યુગલ ટેન્શન એટલે વધુ સ્પીડ હશે ત્યારે તમારે કમ્પલસરીલી સેન્ટ્રીફ્યુગલ ટેન્શનને ધ્યાનમાં લેવું પડશે. પણ જો તમારી સ્પીડ ઓછી હશે તો તમારે કોઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સની ચિંતા કરવાની નથી, કારણ કે એમ આર ઓમેગા સ્ક્વેર. જો ઓમેગા એટલે કે તમારી એંગ્યુલર વેલોસિટી હશે તો તમારો સેન્ટ્રીફ્યુગલ ટેન્શન પણ કેવું હશે ઓછું હશે, બરાબર. પણ અત્યારે આપણે જે એઝમ્પશન કરી છે હાઈ સ્પીડ માટે કરીએ છીએ. હવે એમ એટલે કે માસ ઓફ ધ બેલ્ટ યુનિટ લેન્થ ઇન કેજી, બરાબર, એટલે કે પર કેજી તમારા બેલ્ટનો માસ, બરાબર,
પછી તો કે v એટલે કે linear velocity of the belt. linear એટલે તમે સમજો છો axis ની સાપેક્ષે, બરાબર, મીટર પર સેકન્ડ. એટલે r એટલે કે radius of the pulley over which the belt run in મીટર, બરાબર. એટલે કે જેટલી રેડિયસ પુલીની છે ઈ રેડિયસ, અને tc એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. હવે લેન્થ ઓફ ધ બેલ્ટ pq is equals to r delta theta અને માસ ઓફ ધ બેલ્ટ is equals to mr delta theta, બરાબર. લેન્થ ઓફ ધ બેલ્ટ, લેન્થ ઓફ ધ બેલ્ટ એટલે કે અત્યારે કેટલો બેલ્ટ નો પોર્શન કોન્ટેક્ટમાં આવે છે એ જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. તો તમે જોશો તો p થી q જેટલો ભાગ, p થી q જેટલો જે પોર્શન છે એ તમારા બેલ્ટ નો કોન્ટેક્ટમાં આવે છે. તો p થી q એટલે મેં તમને કીધું હતું ત્રિજ્યા ગુણ્યા ખૂણો, રેડિયસ મલ્ટીપ્લાઈડ બાય એંગલ, બરાબર. આર્ક, આર્ક એટલે કે તમારો, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ ત્રિજ્યા એટલે કે રેડિયસ મલ્ટીપ્લાઈડ બાય એંગલ, બરાબર. હવે માસ, માસ ઓફ ધ બેલ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર ડેલ્ટા થીટા, બરાબર. એટલે કે એમ તમારો શું થયું તો કે કેજી માં માસ પર મીટર લેન્થ, એટલે કે 1 મીટરે જો એમ જેટલો માસ હોય તો અત્યારે તમારે કેટલી લેન્થ છે તો કે આર ડેલ્ટા થીટા, એટલે કે અહીંયા ટોટલ લેન્થ તમારી થઈ એમ આર ડેલ્ટા થીટા. હવે આવી ગયું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એક્ટિંગ ઓન અ બેલ્ટ PQ, બરાબર. તો મેં હમણાં જ તમને ઇક્વેશન ની ચર્ચા કરી હતી કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ AMR ઓમેગા સ્ક્વેર. તો AMR, બરાબર, ઓમેગા એટલે v ના છેદમાં r, v એટલે કે લિનિયર વેલોસિટી અને r એટલે શું થશે, રેડિયસ, બરાબર છે. તો m ઇન્ટુ r ઇન્ટુ v સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર, બરાબર છે. તો છેદમાં શું આવ્યું, r સ્ક્વેર. ઉપર કેટલા છે, 1 r છે, તો છેદમાંથી 1 r ઉડી જાય અને ઉપરથી r ઉડી જાય તો વધે શું, m v સ્ક્વેર ના છેદમાં r, બરાબર છે. તો હવે m v સ્ક્વેર ના છેદમાં r. હવે m એટલે શું છે તો કે બેલ્ટ નો માસ. તો આપણે બેલ્ટ નો માસ ફાઇન્ડ કર્યો, કેટલો મળ્યો તો mr ડેલ્ટા થીટા, જે ઉપરના સ્ટેપમાં જ આપણે ફાઇન્ડ કર્યો તો mr ડેલ્ટા થીટા. અને આ કેટલા માટે ચર્ચા કરીએ છીએ તો કે જે કોન્ટેક્ટ પોઈન્ટ હતા p થી q વચ્ચેની જ ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર છે. તો m ની વેલ્યુ મૂકી mr ડેલ્ટા થીટા, આ v સ્ક્વેર એમને અને છેદમાં r પણ એમને. હવે ઉડતું હોય એટલું ઉડાડીએ તો r અને r ઉડી ગયા, બાકી તો કે m ડેલ્ટા થીટા ઇન્ટુ v સ્ક્વેર. આ કેની વેલ્યુ મળી આપણને, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, બરાબર. એનો ઉપયોગ આપણે હવે કરશું. તો કે ધ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન TC એક્ટિંગ ઓન અ ટેન્જન્શિયલી, બરાબર, એટ P એન્ડ Q કીપ ધ બેલ્ટ ઇન ઇક્વિલિબ્રિયમ. તો મેં હમણાં ચર્ચા કરી હતી એમ કે P અને Q જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એની સાપેક્ષે તમારી ટેન્સાઇલ ઇફેક્ટ જોવા મળશે. અને P અને Q જે પોઈન્ટ છે એ પોઈન્ટ તમારા બેલ્ટના ટેન્જન્શિયલ પોઈન્ટ છે, બરાબર. અને ઇક્વિલિબ્રિયમમાં હશે. જો ઇક્વિલિબ્રિયમમાં હોય તો જ તમારો બેલ્ટ છે એ પુલી ઉપર સ્ટેબલ રહે. સ્ટેબલ એટલે કે રોટેશન દરમિયાન એ પોતાની પુલી ઉપર એક પોઝિશનમાં રહે, બરાબર. પોઝિશનમાં ફેર થાય નહીં. હવે તો કે રિઝોલ્વિંગ ધ ફોર્સિસ ઓફ હોરિઝોન્ટલ, હોરિઝોન્ટલમાં બધા સાઇન જ આવશે, બરાબર. તો હું બતાવી દઉં તમને હોરિઝોન્ટલ ફોર્સ માટે, બરાબર. તો અહીંયા આવી જાવ, હોરિઝોન્ટલ ફોર્સ. હોરિઝોન્ટલ ફોર્સ એટલે કેવા થયા, બરાબર, આડા ફોર્સ. તો કે TC sin થીટા બાય 2 અને બીજું પણ આવી ગયું TC sin થીટા બાય 2. આ બંનેની ડિરેક્શન સરખી છે એટલે TC sin થીટા બાય 2 પ્લસ TC sin થીટા બાય 2. હજી ઓપોઝિટ ડિરેક્શનમાં અહીંયા ફોર્સ લાગે છે. કયો ફોર્સ લાગે છે તો કે ફ્રિક્શન, સોરી, ટેન્સાઇલ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, બરાબર છે. એટલે આપણે ઇક્વેશન બનાવ્યું, આપણું શું ઇક્વેશન બન્યું તો કે FC is equals to TC sin delta theta by 2 plus TC sin delta theta by 2. હવે તો આપણે ચર્ચા કરી હતી કે sin જો નાનો એંગલ હોય તો આપણે એના એંગલ બરાબર લઈ શકીએ, એટલે sin delta theta by 2 બરાબર delta theta by 2. અને જો કોસ ની વાત કરીએ તો કોસ જેટલો નાનો એંગલ હોય તો કેટલો લેવાનો આવે, બરાબર 1 લેવાનો આવે, બરાબર. તો વેલ્યુ મૂકી FC બરાબર TC sin delta theta ની જગ્યાએ delta theta by 2 plus TC delta theta by 2. તો યસ, નેટવર્ક પ્રોબ્લેમ. હવે સાઇન ડેલ્ટા થીટા 2 ઘણો બધો નાનો છે એટલે ડેલ્ટા થીટા બાય 2 આપણે લખી શકીએ, બરાબર. તો FC બરાબર TC sin
ડેલ્ટા થીટા ની જગ્યાએ સીધું ડેલ્ટા થીટા બાય 2 પ્લસ ટીસી ડેલ્ટા થીટા બાય 2. હવે આ બંનેનો શું થાય? સરખા છે એટલે બંનેનો સરવાળો, એટલે 2 ટાઈમ ટીસી ડેલ્ટા થીટા બાય 2. બરાબર છે? એટલે એફસી બરાબર એમ ટીસી ડેલ્ટા થીટા બાય 2. હવે એફસી એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. બરાબર, તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ની વેલ્યુ આપણે આગળ ફાઇન્ડ કરી. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ની વેલ્યુ ક્યાં આવી? તો કે આઈ રહી એમ ડેલ્ટા થીટા ઇન્ટુ વી સ્ક્વેર. બરાબર, તો ઈ વેલ્યુ આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બરાબર મૂકીએ તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ બરાબર એમ ડેલ્ટા થીટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટીસી ડેલ્ટા થીટા બાય 2. બરાબર છે? હવે અહીંયા 2 અને 2 બંને ઉડી ગયા એટલે બે 2 2 ઉડી ગયા. હવે તો કે ડેલ્ટા થીટા ઉડી ગયા, તો વધ્યું શું? ટીસી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી સ્ક્વેર. બરાબર છે? હવે આ જ તમારો એમસીક્યુ મૂકેલો છે કે ભાઈ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન નું ઇક્વેશન શું થાય? બરાબર, તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શન નું ઇક્વેશન તમારું શું થશે? ટીસી ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી સ્ક્વેર. ડેઝિગ્નેશન યાદ રાખવાના હંમેશા કે ટીસી એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન, પછી T1 એટલે કે ટાઈટ સાઈડ નું ટેન્શન, T2 એટલે કે સ્લેક સાઈડ નું ટેન્શન. બરાબર, આ ટર્મિનોલોજી ખાસ યાદ રાખવાની. પછી T0 એટલે ઇનિશિયલ ટેન્શન, કે જ્યારે તમારી ડ્રાઈવ છે એ રનિંગ કન્ડિશનમાં નહીં હોય ત્યારે. બરાબર છે? હવે આવી ગયું આપણને નોટ્સ, તો કે ટોટલ ટેન્શન ઇન અ ટાઈટ સાઈડ એટલે કે ટોટલ ટેન્શન માટે સ્મોલ ટી વડે બતાવ્યું, તો કે T1 ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ T1 પ્લસ TC. તો કેપિટલ T1 એટલે કે ટાઈટ સાઈડ નું ટેન્શન, કેપિટલ T1 એટલે કે ટાઈટ સાઈડ નું ટેન્શન પ્લસ TC એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. પછી કેપિટલ T2 એટલે કે ટોટલ ટેન્શન ઇન અ સ્લેક સાઈડ. બરાબર, એટલે T2 પ્લસ TC. T2 એટલે સ્લેક સાઈડ નું ટેન્શન પ્લસ TC એટલે શું થશે? સેન્ટ્રીફ્યુગલ ટેન્શન. બરાબર, એટલે કે બંનેમાં સેન્ટ્રીફ્યુગલ ટેન્શન તમારું શું થશે? એડ થશે. હવે તો કે પાવર ટ્રાન્સમિશન, પાવર એટલે કે ફોર્સ મલ્ટીપ્લાઈડ બાય વેલોસિટી અત્યારે લીધેલી છે. બરાબર છે? એટલે ફોર્સ તમારો તો કે ઓવરઓલ ટેન્શન તો કે કેપિટલ T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી, બંનેની વેલ્યુ મૂકી T1 પ્લસ TC માઇનસ T2 માઇનસ TC. તો TC ઉડી ગયા, વધ્યું શું? T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી V. હવે આમાં એમસીક્યુ તૈયાર થયો, બહુ મસ્ત એમસીક્યુ તૈયાર થયો. શું? તો કે પાવર ટ્રાન્સમિશન ડ્યુરેશનમાં સેન્ટ્રીફ્યુગલ ટેન્શનના કારણે પાવર ટ્રાન્સમિશન ઉપર કોઈ અસર થશે કે નહીં થાય? બરાબર, તો અસર થશે નહીં. જો મેં અહીંયા પાછો પ્રશ્ન કહું છું કે ડ્યુરિંગ ધ પાવર ટ્રાન્સમિશન, બરાબર, સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની ઇફેક્ટ આવશે કે નહીં આવે? તો કે સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની ઇફેક્ટ પાવર ટ્રાન્સમિશનમાં ક્યાંય જોવા નહીં મળે. આ ઇક્વેશન તમારી સામે છે. બરાબર છે? તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શનની અસર શેમાં આવે? તો કે ફક્ત ટેન્શન વધારે છે. બરાબર, બંને સાઈડમાં ટેન્શન શું કરે છે? વધારે છે. અને કેટલું ટેન્શન વધારે છે? બરાબર, તો ઈ ઇક્વેશન આપણી પાસે હતું એમ વી સ્ક્વેર જેટલું ટેન્શન વધારે છે. એટલે કે જેમ વેલોસિટી વધારશે એમ તમારું સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કેવું થતું જશે? વધતું જશે. પછી ટેન્શન રેશિયો જે આપણે ઓપન બેલ્ટ માટે હતો, બરાબર, કે T1 બાય T2 ઇઝ ઇક્વલ્સ ટુ E રેઝ ટુ મ્યુ થેટા. હવે તો કે T1 માઇનસ TC નહીં આવે, પ્લસ આવશે. બરાબર, લખવામાં મારી ભૂલ છે. T1 બાય T1 પ્લસ TC, T2 પ્લસ TC ઇઝ ઇક્વલ્સ ટુ E રેઝ ટુ મ્યુ થીટા. બરાબર, હવે આવી ગયું પાછું અગત્યનું ઇક્વેશન જે આપણે એમસીક્યુ માટે છે. તો કે કન્ડિશન ફોર ટ્રાન્સમિશન ઓફ ધ મેક્સિમમ પાવર. તો મેક્સિમમ પાવર માટેની કન્ડિશન ડિરાઈવ કરવાની છે. તો પાવરનું ઇક્વેશન શું હતું? પાવર ઇઝ ઇક્વલ્સ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી V. હવે તો કે આપણને ખબર છે એ રીતે ટેન્શન રેશિયો શું થાય? T1 બાય T2 ઇઝ ઇક્વલ્સ ટુ E રેઝ ટુ મ્યુ થીટા. બરાબર, તો હવે જો એના પછીનું ઇક્વેશન, તો કે પાવર બરાબર T1 કોમન કાઢ્યું આપણે. બરાબર છે? T1 કોમન કાઢ્યું એટલે પેલા પાવરના ઇક્વેશનમાંથી T1 કોમન નીકળે એટલે T1 નીકળી ગયા. કેટલા વધ્યા? 1 માઇનસ T2, અહીંયા T1 નથી એટલે છેદમાં કેટલા આવી ગયા? T1 ઇન્ટુ વેલોસિટી V. હવે રેશિયો T1 બાય T2, અહીંયા ઇક્વેશન શું મળ્યું? T2 બાય T1. બરાબર છે? એટલે શું થાય? આનું વ્યસ્ત આવે. વ્યસ્ત એટલે કે 1 upon E raised to mu theta into velocity V. Substituting 1 minus 1 upon E raised to mu theta બરાબર K. એટલે કે આના બરાબર આપણે એઝ્યુમ કર્યું કે આપણે K લઈ
એટલે કે k ઇન્ટુ v બરાબર છે. હવે જો આ 1 માંથી બાદ થાય છે, 1 માંથી બાદ થાય છે એનો અર્થ એવો થયો કે આ વેલ્યુ પોઈન્ટમાં આવશે, અને વેલ્યુ પોઈન્ટમાં આવે એનો અર્થ શું થાય કે તમારું જે પાવર છે એની અંદર થોડા ઘણા અંશે શું થશે તો કે ઘટાડો થશે. હવે તો આપણે ધ્યાન દઈએ t ઇન્ટુ t1 k એટલે કે 1 માઇનસ 1 અપોન e રેસ ટુ મ્યુ થીટા જે ધાર્યું. હવે મેક્સિમમ ટેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ t1 પ્લસ tc બરાબર છે. તો મેક્સિમમ ટેન્શન શું કામ t1 પ્લસ tc બરાબર. તો જી ટાઈટ સાઈડ ઉપર ટેન્શન છે બરાબર, એમાં તમે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન એડ કરો એટલે મેક્સિમમ ટેન્શન મળે બરાબર છે. તો આમાંથી એમસીક્યુ તૈયાર થઈ જશે કે મેક્સિમમ ટેન્શન ઇક્વેશન શું થશે, તો મેક્સિમમ ટેન્શન ઇક્વેશન થશે t1 પ્લસ tc બરાબર. એટલે t1 ઇઝ ઇક્વલ્સ ટુ t મેક્સિમમ માઇનસ tc. તો અહીંયા t1 ની વેલ્યુ મૂકી કે t મેક્સિમમ માઇનસ tc k ઇન્ટુ v. જો અહીંયા t1 ની જગ્યાએ આપણે શું મૂક્યું, વેલ્યુ મૂકી. સબસ્ટિટ્યુટિંગ tc ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર. હવે આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી તો કે પાવર ઇઝ ઇક્વલ્સ ટુ ટી મેક્સિમમ માઇનસ ટીસી, ટીસી એટલે એમ વી સ્ક્વેર ઇન્ટુ કે ઇન્ટુ વી બરાબર છે. હવે તો કે વી ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો ટી મેક્સિમમ વેલોસિટી અંદર મલ્ટીપ્લાય થાય એટલે ટી મેક્સિમમ ઇન્ટુ વેલોસિટી માઇનસ એમ, અહીંયા વી સ્ક્વેર છે, વી સ્ક્વેર નો અહીંયા શું થઈ જાય વી ક્યુબ બરાબર છે. હવે દર વખતે હું ચર્ચા કરતો એ રીતે કે તમારે મેક્સિમમ કોઈ વસ્તુ ક્યારે થાય કે જ્યારે એનું ફર્સ્ટ ડિફરન્સિએશન એટલે કે પેલું બરાબર તમારું વિકલન જ્યારે 0 થાય ત્યારે તમને મેક્સિમમ વેલ્યુ મળે બરાબર. એટલે કે આપણે કેની સાપેક્ષે કરવી પડે તો કે વેલોસિટીની સાપેક્ષે. એટલે આપણે વેલોસિટીની સાપેક્ષે ડિફરન્સિએશન કરતા તો કે dp બાય dv ઇઝ ઇક્વલ્સ ટુ t મેક્સિમમ બરાબર ઇન્ટુ v. તો ખાલી x નું કેટલું થાય ડિફરન્સિએશન 1 એટલે અહીંયા કેટલું આવશે 1 આવી ગયો જે આપણે બતાવેલો નથી. અને x રેસ ટુ n નું તો કે n ઇન્ટુ x રેસ ટુ n માઇનસ 1 એટલે કે 3 ઇન્ટુ m v રેસ ટુ 3 માઇનસ 1 એટલે 2 એટલે કે 3mv સ્ક્વેર ઇન્ટુ k બરાબર છે. મેક્સિમમ પાવર ટ્રાન્સમિશન એટલે એનું ડિફરન્સિએશન કેટલું થાય 0 બરાબર. તો હવે આ k છે એ સામેની બાજુ જાય એટલે 0 આવી ગયું એટલે એ 0 0 સાથે k ઉડી ગયું. વધ્યું કેટલું t મેક્સિમમ માઇનસ 3mv સ્ક્વેર એટલે માઇનસ વાળા પદને સામે લઈ જાઓ એટલે શું થશે t મેક્સિમમ બરાબર 3mv સ્ક્વેર 3mv સ્ક્વેર. અને હવે તો કે mv સ્ક્વેર એટલે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન થાય એટલે કે t મેક્સિમમ બરાબર 3 ટાઈમ tc. Hence for maximum power T maximum is equals to 3 times TC. So TC is equals to T maximum divided by 3. બરાબર. એટલે કાઈ નથી કર્યું, આ 3 હતા એ ક્યાં લઈ ગયો હું સામે લઈ ગયો એટલે TC બરાબર T maximum ના છેદમાં 3. હવે તો કે આ TC હતું એને પણ હું સામે લઈ ગયો તો ત્યાં કેટલા પદને સામે લઈ જાય એટલે કાઈ નો એટલે 0 બરાબર. સરવાળા બાદબાકીનો સહગુણક કેટલો હોય 0 એટલે કે t મેક્સિમમ ના છેદમાં 3 માઇનસ tc. હવે તો કે આ 3 ને ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો t મેક્સિમમ માઇનસ 3 tc આખાના છેદમાં 3 વધ્યો ઈ સામેની બાજુ લઈ જાઓ 0 સાથે ગુણે એટલે 0 થઈ ગયો એટલે 3 છે અહીંથી નીકળી ગયો અને ઉપર 0 સાથે ગુણાઈ ગયો. તો t મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ tc એટલે પાછું મૂક્યું mv સ્ક્વેર બરાબર. આ માઇનસ વાળું પદ સામે લઈ ગયા એટલે પ્લસ. તો t મેક્સિમમ માં છેદમાં 3m ઇઝ ઇક્વલ્સ ટુ v સ્ક્વેર એટલે કે આ 3m છે એને સામેની બાજુએ લઈ ગયા અને v ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટમાં t મેક્સિમમ ના છેદમાં 3m. તો આ બે મથામણ કરી એમાં બે ઇક્વેશન આપણને મળ્યા. કયા કયા ઇક્વેશન મળ્યા તો કે પેલું ઇક્વેશન આપણને મળ્યું અહીંયા ટી મેક્સિમમ એટલે કે મેક્સિમમ ટેન્શન બરાબર 3 ટાઈમ ટીસી બરાબર છે. તો આપણને આમાં એમસીક્યુ તૈયાર થઈ ગયો કે મેક્સિમમ ટેન્શન છે બરાબર એ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કરતા કેટલા ગણું હોય તો કે 3 ગણું. અને પાછું ઈ જ ક્વેશ્ચન ને પાછો ફેરવીને પૂછાય તો સેન્ટ્રીફ્યુગલ ટેન્શન છે એ મેક્સિમમ ટેન્શન ના કેટલામાં ભાગનું હોય તો કે ત્રીજા ભાગનું હોય બરાબર છે. આ તમારું ઇક્વેશન. પછી વેલોસિટી બરાબર કે વેલોસિટી બેલ્ટ ડ્રાઈવ ની અંદર લિનિયર વેલોસિટી કેટલી થાય તો કે લિનિયર વેલોસિટી ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ની અંદર ટી મેક્સિમમ ના છેદમાં 3m બરાબર છે. હવે આ નોટ ઉપરથી એક એમસીક્યુ તો તૈયાર આપણે કરી જ લીધો છે. from equation tc is equals to t maximum by 3 it can be said that when the power transmitted in a maximum 1/3 of a maximum tension is absorbed in centrifugal
ટેન્શન, બરાબર. એટલે તમને સમજાયું કે તમારા સેન્ટ્રીફ્યુગલ એટલે કે મેક્સિમમ ટેન્શન છે, બરાબર, એના ત્રીજો ભાગ છે, મેક્સિમમ ટેન્શન નો ત્રીજો ભાગ છે, ઈ એઝ એ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ના ફોર્મમાં શું થાય છે, પોતે એબ્ઝોર્બ થઈ જાય છે, બરાબર. અને from equation v is equals to under root માં t maximum by 3m the velocity of the belt from maximum power કેના માટેનું ઇક્વેશન જનરેટ થયું, ઈ મેક્સિમમ પાવર માટેનું ઇક્વેશન. હવે આવી ગયું ઇનિશિયલ ટેન્શન ઇન ધ બેલ્ટ ડ્રાઈવ. when a belt is first fitted on a pair of the pulleys an initial tension to is given to the belt when the system is સ્ટેશનરી, બરાબર. એટલે કે તમને સમજાયું ઇનિશિયલ ટેન્શન આપણે દર વખતે ચર્ચા કરી અને સમજાયું હતું, બરાબર, કે જ્યારે તમારી સિસ્ટમ રનિંગ કન્ડિશનમાં ના હોય ત્યારે જે ટેન્શન લાગે એ ટેન્શન તમારું કયું કહેવાય, તો કે ઇનિશિયલ ટેન્શન. when a belt is first fitted to the pair of pulleys, બરાબર, એટલે કે શરૂઆતમાં જ્યારે તમે બેલ્ટને પુલી ઉપર ફિટ કરો છો, બરાબર, ત્યારે તમારી જે સિસ્ટમ સ્ટેશનરી કન્ડિશનમાં છે, પુલીને ફિટ બેલ્ટને ફિટ કર્યા પછી, બરાબર, ત્યારની વાત કરેલી છે. when the transmitted power the tension on the tight side increase to T1 and then on a slack side decrease to T2, બરાબર. પછીની કન્ડિશન સમજાવી કે હવે તમે રોટેશન ચાલુ કરો છો, બેલ્ટ રોટેટ થાય છે, એક સાઈડ ટાઈટ સાઈડ થશે, એમાં તમારું ટેન્શન ઇન્ક્રીઝ થાય છે, અને કેટલું થાય છે, તો કે T0 માંથી T1, અને બીજું સ્લેક સાઈડમાં એટલે કે તમારે એમાં એટલું ટેન્શન ઓછું જોવા મળે છે, કેટલું, તો કે T2 જેટલું. if it is assumed that the material of the belt is perfectly elastic the strain in a belt is proportional to the stress in it and the total length of the belt remains unchanged the tension on the tight side will increase by the same amount as the tension on a slack side is decreased. મેં આ ચર્ચા તમને પહેલા સમજાવીને કરેલી જ હતી જ્યારે વાત કરી હતી ત્યારે. શું, તો કે તમારો બેલ્ટ છે એ ઇલાસ્ટિક પ્રોપર્ટી ધરાવતો હોવો જોઈએ. ઇલાસ્ટિક પ્રોપર્ટી ધરાવતો હોવો જોઈએ એટલે કે હુક લો નો નિયમનું પાલન કરતો હોવો જોઈએ. હુક્સ લુક શું કહે છે, તમારો સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. એટલે એને ઈ ચર્ચા કરી, બરાબર, કે જો ઈ પરફેક્ટલી ઇલાસ્ટિક હશે એટલે કે ઈ હુક્સ લો નું પાલન કરતું હશે. સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. એટલા જ માટે કીધું કે જેટલો ટાઈટ સાઈડ બાજુ ટેન્શન વધે છે, બરાબર, એટલું જ ટેન્શન ટાઈટ સાઈડ બાજુ કેવું થાય છે, સ્લેક સાઈડ બાજુ કેવું થાય છે, ઘટે છે, બરાબર. એટલે તમને ઈ જ સમજાવેલું છે આની અંદર, બરાબર. એટલે કે અનચેન્જ રહેશે, કાંઈ ફેરફાર થતો નથી. એટલે અહીંયા તમને ઇક્વેશન પણ સમજાવેલું છે, બરાબર, કે ટેન્શન ઓન અ ટાઈટ સાઈડ T1 એટલે કે ઇનિશિયલ ટેન્શન T0 પ્લસ ડેલ્ટા T જેટલું જે ટેન્શન વધે છે ઈ એમાં ઉમેરવું પડે, અને સ્લેક સાઈડમાં તો કે ઇનિશિયલ ટેન્શનમાં ડેલ્ટા ટી જેટલું જે ટેન્શન ઘટે છે એ શું કરવું પડે, એમાંથી બાદ કરવું પડે. તો ટોટલ ટેન્શન T1 પ્લસ T2 ઇઝ ઇક્વલ્સ ટુ ઇનિશિયલ ટેન્શન T0 પ્લસ ડેલ્ટા ટી પ્લસ T0 માઇનસ ડેલ્ટા ટી, એટલે કે T0 ઇઝ ઇક્વલ્સ ટુ T1 પ્લસ T2 બાય 2, એટલે કે મીન ઓફ ધ ટાઈટ એન્ડ સ્લેક સાઈડ ઓફ એ ટેન્શન. એટલે કે ઇનિશિયલ ટેન્શન T0 છે એ કેટલું રહેતું હશે, તો કે બેયનું મીન એટલે કે બેયનું એવરેજ રહેતું હશે, બરાબર છે. હવે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ને ગણીએ તો પ્લસ ટેન્શન સેન્ટ્રીફ્યુગલ ટેન્શન કરો તો પ્લસ સેન્ટ્રીફ્યુગલ ટેન્શન એટલે કે ઇનિશિયલ ટેન્શન ઇઝ ઇક્વલ્સ ટુ T1 પ્લસ TC પ્લસ T2 પ્લસ TC ડિવાઇડેડ બાય 2. ઓલા જ ઇક્વેશનમાં આપણે સેન્ટ્રીફ્યુગલ ટેન્શન ને એડ કરી દીધું, બરાબર. તો T1 પ્લસ T2 ના છેદમાં 2 અલગ અલગ છેદ આપ્યો પ્લસ 2TC ના છેદમાં 2, એટલે હવે 2 2 ઉડી ગયા, વધ્યું શું, તો કે TC, બરાબર. તો આ TC ને સામેની બાજુના લઈ ગયા એટલે T0 માઇનસ TC ઇઝ ઇક્વલ્સ ટુ T1 પ્લસ T2 બાય 2. આ 2 ને સામે લઈ ગયા એટલે મલ્ટીપ્લાઇડ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ T0 માઇનસ TC ઇઝ ઇક્વલ્સ ટુ T1 પ્લસ T2, બરાબર છે. હવે વેલ્યુ મૂકશી આપણે, બરાબર છે. તો વેલ્યુ માટે આપણું ઓપન બેલ્ટ ડ્રાઈવ T1 બાય T2 ઇઝ ઇક્વલ્સ ટુ e રેઝ ટુ મ્યુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ k, બરાબર છે. એટલે કે e રેઝ ટુ મ્યુ થીટા બરાબર આપણે અત્યારે એઝ્યુમ કરી લીધો છે k. તો T1 ઇઝ ઇક્વલ્સ ટુ k ઇન્ટુ T2, એટલે અહીંયા T1 ની વેલ્યુ મૂકી આપણે કે T1 બરાબર T2 ઇન્ટુ k પ્લસ T2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ T0 માઇનસ TC. રેડી, આમાંથી T2 કોમન નીકળ્યા એટલે T2 કોમન નીકળે એટલે k પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ TC માઇનસ
અને T2 is equals to 2 T0 minus TC divided by K plus 1. એટલે આ ઇક્વેશન ની અંદર તમે જોવો તો તમને સ્લેક સાઈડમાં T2 એટલે કયું ટેન્શન થયું? સ્લેક સાઈડ ની અંદર તમારે ઇનિશિયલ ટેન્શન ની ઇફેક્ટ બતાવેલી છે. તો ઇનિશિયલ ટેન્શન એટલે કે 2 into T0 minus TC ના છેદમાં K plus 1 બરાબર છે. અને હવે ઈ જ રીતે આપણે ફાઇન્ડ કરશું. શું ફાઇન્ડ કરશી હવે? બરાબર, તો હવે આપણે ટાઈટ સાઈડ માટેનું ટેન્શન ઇન ફોર્મ ઓફ ઇનિશિયલ ટેન્શન માટે મેળવશી. તો T1 plus T2 is equals to 2 into T0 minus TC. તો T1 plus T2 એટલે અહીંથી ઇક્વેશન આપણી પાસે છે T1 by K. બરાબર છે. ઓલું જ ઇક્વેશન હતું T1 by T2 is equals to e raised to mu theta, અને mu theta બરાબર K ધારેલો હતો. બરાબર છે. એટલે T2 એટલે T1 ના છેદમાં K બરાબર 2 into T0 minus TC. સાદુરૂપ આપો બરાબર એટલે આપણું ઇક્વેશન જનરેટ થાય 2K T0 minus TC divided by K plus 1. બરાબર, તો બે ઇક્વેશનમાં ફેર શું થયો? તો કે આમાં જોવો તો 2 into T0 minus TC, તો કે આમાં પણ 2 બરાબર into T0 minus TC પણ મલ્ટીપ્લાઈડ બાય વધારાનો અહીંયા K આવી જાય બરાબર, બાકી છેદમાં K plus 1. એટલે ટાઈટ સાઈડમાં K જેટલું ટેન્શન કેવું રહેતું હશે? તમારું વધારે રહેતું હશે. બરાબર છે. પાવરમાં કોઈ એવી આપણે જરૂર પડતી નથી. હવે તો કે આ સૌથી અગત્યનું ઇક્વેશન આપણું આવી ગયું. બરાબર, યાદ રાખજો કે વેલોસિટી બરાબર લિનિયર વેલોસિટી બરાબર ઇનિશિયલ ટેન્શનના છેદમાં 3 into m. બરાબર, ઓલું ઇક્વેશનમાં તમે જોયું હતું એમાં તમે ટોટલ મેક્સિમમ ટેન્શન બાય m આવતું હતું, ખાલી મેક્સિમમ ટેન્શન બાય m. અને ઇનિશિયલ ટેન્શન ને ધ્યાનમાં લ્યો તો વેલોસિટી બરાબર તમારું ઇક્વેશન થાય છે T0 by 3m. બરાબર છે. હવે અહીંયા સુધી કોઈને પણ ક્વેરી હોય તો કયો.